જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા મિની વ્લોગની સાથે અને મારા મિત્રોને જય દ્વારકાધીશ। તો આજે એવું થયું કે આપણા ઘરે કાંક ખજૂરનું આથણું બનાવતા છે, મને તો બહુ ખબર નથી પણ એ બનાવે હું તમને બતાડું કેવી રીતનું બને છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો પહેલાં તો મિત્રો તમે જુઓ, પહેલાં અમે છે ને આ કાંઈક ખજૂર લીધો છે, ખજૂર લઈ લીધો છે પહેલાં, અને પછી આવી રીતનું કાંઈક ખજૂરમાંથી ઠળિયો કાઢી નાખે છે। જુઓ તમે આવી રીતનો કાંઈક ખજૂરમાંથી ઠળિયો કાઢી નાખવાનો, અને જુઓ મિત્રો ખજૂરમાંથી આ ખજૂર છે, અને ખજૂરમાંથી પહેલાં આને ફોડી નાખીએ અને ઠળિયો આમાંથી કાઢી નાખીએ। અને આ કાંઈક લીંબુ પણ આમાં લીધું, કેમ કે આથણું બનાવવામાં લીંબુ પણ જોઈએ, અને લીંબુનો રસ કાઢવા માટે આ પણ લીધું છે। એક વાટકો લીધો અને ડીશ પણ લીધી, અને મિત્રો જુઓ આવી રીતનું કાંઈક ઠળિયા બારા કાઢે છે। અને હવે આમાંથી કાંઈક હું બારું કાઢી આપણે કાંઈ ખબર નથી, તો પહેલાં તો આપણે ખોલવા દઈએ। તો જુઓ મિત્રો આ પહેલાં છે ને વરિયાળી છે, એ પહેલાં આપણે મોબાઈલની લાઇટ ચાલુ કરી દઈએ તો વિડીયોમાં બન્યા રહીજો। તો રીયો જુઓ મિત્રો આ પહેલાં છે ને જુઓ તમે આ વરિયાળી છે, અને મિત્રો આ બીજું છે કે જુઓ આ ધરાક છે, અને આ કાજુ છે। તો બેનને પૂછીને આપણે એક ધરાક આવી ખાઈ લઈએ, કેમ કે આપણે બે ધરાક ખાવાનું બહુ ટેવ। ને આ બેન શું છે? કુરિયા છે। હા તો આ કુરિયા છે, કાંકી એવું કહે છે કુરિયા છે। તો વિડીયો બહુ લાંબો થાય તો વિડીયોમાં બન્યા રહીજો, તો એન્ડ સુધી બન્યા રહીજો। ને આ બધું આવું બધું મરી મસાલો બધો તૈયાર કરી લીધો છે ને હવે વિડીયોમાં બન્યા રહીજો। તો જોઈ લો મિત્રો, હવે આ છે ને ખજૂરનું આવું કાંઈક કાઢી નાખ્યું છે, ઠળિયામાંથી ખજૂરના બારા કાઢી નાખ્યા। ઠળિયા જુઓ તમે અહીંયા છે, અને કાજુ ભાંગી નાખ્યા છે। આમાં મિત્રો આપણે કોઈ જાતની ખબર ન પડતી, પણ જે સામું છે એ આપણે બોલીએ। આ ખજૂરને આવી રીતનો કાંઈક ભાંગી નાખ્યો છે, મેં નથી ભાંગ્યો પણ મારી બેને ભાંગી નાખ્યો। પછી આવી રીતના કાંઈક ખજૂરના જો હજી ઠળિયા બારા કાઢે છે, હું કોઈ જાતનું કંઈ અડતો જ નથી, ખાલી વિડીયો જ બનાવું છું। આ વરિયાળી પણ નોખી કાઢી, ધરાક પણ નોખી કાઢી, અને આ ડ્રાય ઓલું શું કાંક ઓલું આ મને નામ ભૂલાઈ ગયું, હાલો જે હોય હાલ છે, અને કુરિયા, અને પછી આ જીરું લીંબુ બધું વસ્તુ હોય છે, એટલે બધું વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, ને હવે આગળ બનાવી ત્યાં તમને મળી। અને હા આ આથણુંમાં છે એવું કાંક કે આ આથણું અમે 12 માસ ખજૂરનું આથણું બનાવી છીએ, અને 12 માસ પણ આ ટકે પણ છે અને રે પણ છે, અને ખાવામાં પણ બહુ મસ્ત અને બહુ મસ્ત ટેસ્ટ આવે છે। ખાટું મીઠું બહુ મસ્ત લાગે છે મિત્રો। જુઓ મિત્રો પહેલાં તો આપણે લીંબુનું એક ફાડું લઈ લીધું છે, અને તેમાં આવું નાખી દેવાનું છે લીંબુ, અને હવે આપણે રસ કાઢવાનો છે। એટલે રસ આવી રીતનો 1 ચમચી કા 2 ચમચી લીંબુનો રસ નીકળે છે। જુઓ તમે આવી રીતનો લીંબુનો રસ નીકળશે, 1 ચમચી અને 2 ચમચી, એટલે આપણે 1 ચમચી આવડો નીકળ્યો ને, એટલે હવે પાછો 1 ચમચી આપણે કાઢવાનો છે। એટલે જુઓ એટલો લીંબુનો રસ નીકળી ગયો છે। અને આ લઈ લીધી છે મોરસ, આ લઈ લીધી છે દેશી ગામડાની, શું કહેવાય આને મિત્રો ખાવણી કહેવાય, ખાવણી લઈ લીધી છે। ને હવે આમાં નાખી દીધી છે આપણે મિત્રો ખાંડ, એટલે હજી પાછી આપણે નાખશું। તો મિત્રો આપણે આ 3 ચમચી ખાંડ નાખી દીધી છે, ને હવે આપણે તેને ઓલું આપણે કરવાનું છે મિત્રો, હવે તેને આપણે ભૂકો કરવાની છે। જુઓ મિત્રો અહીંયા ખાવણીથી ખંડાય છે, ને આપણું તેલ ઊનું થઈને આવી ગયું। જુઓ મિત્રો આ ખજૂર છે ને ગળ્યો બહુ હોય કે નહીં, એટલે આમાં આપણે ખાંડ આવડીએ ઓછી નાખવાની છે। આ ખાંડ ખંડાય છે ને તે, એટલે મિત્રો આમાં આ બહુ ગળ્યું હોય કે નહીં, એટલે જુઓ મિત્રો આવી રીતની કાંઈક ઝીણી પીંગલા દેખી ખાંડ આપણે ઓલી કરી દેવાની છે। જુઓ તમે આવી રીતનું આપણે કાંઈક કરી નાખવાનું છે એનો ભૂકો, જુઓ તમે આવી રીતની થવી પડે। આપણે હવે આમાં નાખી દઈએ, હવે ગરમ તેલમાં નાખી દીધા આપણે કુરિયા। હવે તેમાં મિત્રો આપણે નાખવાની છે થોડીક એવી હળદર, તો આપણે હળદર પણ નાખી દઈએ। હવે તેમાં નાખવાનું છે આપણે મીઠું સ્વાદ અનુસાર પૂરતી। હવે તેમાં નાખવાની છે આપણે વરિયાળી, અને તેને પછી આપણે સરખી રીતનું હલાવી નાખવાનું છે। પછી તેમાં આપણે નાખી દેવાનું છે લાલ મરચું પાવડર। તો જોઈ શકો છો આવી રીતનું જેવું આપણે ઘરમાં તીખું ખાતા હોય તેવી રીતનું લાલ મરચું પાવડર નાખવાનું। પછી તેમાં આપણે નાખી દેવાનું છે લીંબુ, પછી આપણે નાખી દેવાની છે ખાંડ, જે આપણે ભૂકો કરેલી છે તે દળેલી ખાંડ। પછી મિત્રો આપણે નાખી દેવાના છે કાજુ આવી રીતના કાંકને, પછી આપણે તેને હલાવી નાખવાના। પછી મિત્રો આપણે નાખી દેવાની છે ધરાક સ્વાદ અનુસાર પૂરતી। આપને બહુ આવડતું નથી મિત્રો, વિડીયોમાં બના દેજો।
મિત્રો મસાલો આવી રીતનો બનીને થઈ ગયો છે કાંક તૈયાર. તો મિત્રો જોઈ શકો છો આવી રીતનો મસાલો બનીને થઈ ગયો છે તૈયાર. ને હવે આપણે તેમાં નાખવાનો છે ખજૂર. તો ચાલો આપણે નાખી દઈએ. તો મિત્રો આપણે તેમાં ખજૂર નાખી એડ કરી દઈએ છીએ મિત્રો. ચમચીથી આપણે મિત્રો તેને ખજૂરમાં એડ કરી દઈએ અને પછી આપણે મિત્રો એને સરખી રીતના હલાવી નાખીએ. આવી રીતનું કાંક આપણું ખજૂરનું આથણું બનીને થઈ જશે તૈયાર. મિત્રો જોઈ શકો છો તમે. અને આપણે આ ડબરામાં ભરવાનું છે કેમ કે મિત્રો આપણે અત્યારે થોડુંક જ બનાવ્યું કેમ કે ખજૂરનું આથણું અમને ઘરે બહુ ભાવતું નથી. અને એક જીલું આપણે કેરીના આથણું બનાવેલું છે એટલે આ ખાલી સાઈડમાં બનાવેલું છે. અને આનો આપણે એમ શું કે વ્લોગ બનાવી નાખીએ ને આવી રીતનું કાંક આપણું આથણું બનીને થઈ ગયું છે મિત્રો તૈયાર. એટલે હવે આપણે આ ભરવાનું છે આ ડબલામાં. તો ચાલો મિત્રો હવે આપણે ભરી લઈએ. આવી રીતનું આપણે ડબલામાં ભરી લીધું. અને વ્લોગમાં આવ્યા તમે મિત્રો અત્યાર સુધી બની રહ્યા તમારો આભાર. અને જય ઠાકર ને જય દ્વારકાધીશ. મળો બીજા વિડીયોમાં.